કલકત્તામાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાક સુધી પોતાના ક્લિનિક અને ઓપીડી બંધ રાખવામાં આવશે। માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રાખવામાં આવશે। તેમજ તમામ તબીબો દ્વારા સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તબીબો દ્વારા રેલી યોજવામાં આવી હતી। હું ડોક્ટર નીતિન ગર્ગ, આઈએમએ જીએસબી ગુજરાત સ્ટેટ બેંકનો વાઇસ પ્રેસિડેન્ટ। સાહેબ, આજે રેલી શરૂ છે, કેમ નીકળવું પડ્યું, શું માંગણી છે? મિત્રો, આપણે બધાને ખબર છે કે કલકત્તાની અંદર આપણા એક બેનની સાથે એક જઘન્ય અપરાધ થયો છે। એટલે આ એક સામાજિક પ્રશ્ન છે કે જે કોઈપણ ડૉક્ટર હોય કે નોન મેડિકલ હોય, કોઈપણ સાથે આવું જો જઘન્ય અપરાધ થાય તો એના માટે આપણે પ્રોટેસ્ટ કરવો જોઈએ અને આવી ઘટના ફરીથી ન બને તેના માટે આપણે પગલાં લેવાના છે। અને આ જે ઘટના બની છે એમાં વહેલી તકે ન્યાય અને એવી સખતમાં સખત સજા કરવામાં આવે કે ભવિષ્યમાં કોઈ બીજાએ આવો અપરાધ કરવાનો વિચારો કરવો પડે કે નહીં કરી શકે। જો હું છે ને આને સામાજિક ઘટનાની જેમ મૂળવું છું કે આ સામાજિક ઘટના છે। સમાજની અંદર કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ જઘન્ય અપરાધ થાય તો એ નિંદનીય યોગ્ય છે। જેમ ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં આપણે એવું જોઈએ છીએ કે રાત્રે ફિમેલ્સને આપણે કામે બોલાવી શકતા નથી, આના માટે આપણે સ્પેશિયલ પરમિશન જોઈએ છે। હમણાં થોડા વખત પહેલાં ગુજરાતની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીને એ લોકોએ પરમિશન આપી છે ગવર્મેન્ટ। એ રીતે જ્યારે આપણે ડૉક્ટરોને જ્યારે આપણે 36 કલાક 24 કલાકની ડ્યુટી આપીએ છીએ ત્યારે આપણી જવાબદારી હોય છે, સમાજની જવાબદારી હોય છે કે એ લોકોને સુરક્ષા પૂરી પાડે, એ લોકોને ટ્રાન્સપોર્ટ પૂરું પાડે અને એ લોકોને એસ્કોર્ટેડ એ લોકોના ઘરમાં એ લોકો પહોંચાડી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ। હવે એ તો ન્યાયિક જે પ્રક્રિયા છે એ પોતાનો કાર્ય કદાચ કરશે, પણ એ જ રીતે હું કહું છું કે સામાજિક જે પ્રક્રિયા છે તે આપણે સમાજે આગળ થઈને આગળ પૂરી કરવી પડશે। અમે બધા ડૉક્ટર્સ આજે કલકત્તામાં જે ફિમેલ ડૉક્ટર સાથે જે અનિષ્ટ થયું છે એના વિરોધમાં રેલી કાઢી છે। આ ખૂબ શરમજનક ઘટના છે અને આની અસર આખા સમાજની સેવા પર પડશે અને અમારી સાથે સર્વસામાન્ય જનતાએ પણ અમારા આ પ્રોટેસ્ટમાં જોડાવવું જોઈએ। થેન્ક યુ। જય હિન્દ। હા, હું ડૉક્ટર જાગૃતિ દેસાઈ ગાયનેકોલોજિસ્ટ છું અને 5 પ્રેસિડેન્ટ રહી ચૂકી છું। આજે કલકત્તામાં ઘટના બની ગઈ છે એ ખૂબ જ એક્સેપ્ટ થાય એવું નથી। ખૂબ જ ખરાબ હેનિયસ ક્રાઇમ અટેક થયો છે ડૉક્ટર્સ પર અને આનો અમે વિરોધ કરીએ છીએ। નેશન વાઇડ અમે સ્ટ્રાઇક પાડીએ છીએ। અમને જસ્ટિસ જોઈએ છે, ડૉક્ટર્સોને રહેવાની અને સેફટી મળવું જ જોઈએ એવું અમારું માનવું છે। અમારી લડત જ્યાં સુધી આ અમને જસ્ટિસ ના મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે સમગ્ર જનતા અમને સાથ આપે, કારણ કે અમે એ લોકોની જ સેવા કરીએ છીએ।